નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. રવિવાર રોજ સલામતી શાખા નવા સચિવાલય ખાતે ફર્સ્ટ શિફ્ટમાં ફરજ બજાવતા હોમગાર્ડ ભાઈઓ બહેનો દ્વારા રજાને ધ્યાને લઈ અને પાર્કિંગમાં સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં પ્લાતુલ કમાન્ડર મહેન્દ્રભાઈ પરમાર, સિનિયર એનજીઓ અધિકારીઓ તેમજ જિલ્લા કમાન્ડો વિષ્ણુભાઈ પ્રજાપતિએ પણ સૌને સાથે સામૂહિક ભોજન લીધું હતું. કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ તાલીમાર્થીઓની સદવિચાર પરિવાર વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર ઉવારસદ ખાતે સામાજિક મુલાકાત યોજાઈ. કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ એમ પટેલની પ્રેરણાથી સમયાંતરે સર્વ નેતૃત્વના તાલીમાર્થીઓને ગુજરાતભરમાં સમાજ ઉત્કર્ષ અને સમાજ ઉત્થાનના કાર્યો સાથે જોડાયેલી સંસ્થાની મુલાકાત કરાવાય છે, જેના ભાગરૂપે સર્વ વિદ્યાલયની 17 કોલેજના 72 યુવાનોને સદવિચાર પરિવાર વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર ઉવારસદ ખાતે લઈ જવાયા હતા, જ્યાં ભરતભાઈ પ્રજાપતિ દ્વારા સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકો માટે ચલાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. મુલાકાત બાદ તમામ યુવાનોએ સદવિચાર પરિવાર કેન્દ્રના સંચાલક અને ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાંત જહાં સાથે પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો. ગાંધીનગર સ્થિત શ્રી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાલ બ્રાહ્મણ પરિવાર દ્વારા એક દિવસીય રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન ગાંધીનગરમાં વસતા જ્ઞાતિજનો માટે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાલ બ્રાહ્મણ પરિવારજનો દ્વારા ખૂબ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવાયો હતો, જેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી પારંપરિક વસ્ત્રોથી સજ્જ જોવા મળ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ મોટા પ્રમાણમાં ઉપસ્થિત જ્ઞાતિજનો દ્વારા ભક્તિમય માહોલમાં માતાજીની આરતી કરવામાં આવી હતી. ગરબાની શરૂઆત પહેલા યુવા ગ્રુપ દ્વારા પ્રાચીન રાસ રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સૌ જ્ઞાતિજનો સાથે મળીને ગરબા રમવાનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા તે બદલ કાર્યકરો દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ગાંધીનગરના શ્રી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાલ બ્રાહ્મણ જ્ઞાતિ અગ્રણી શ્રી અરવિંદભાઈ દવે, શ્રી ભરતભાઈ દવે, ડોક્ટર પ્રદીપભાઈ દવે, શ્રી રામલાલભાઈ જોશી, શ્રી હિતેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ સમાજના મિત્રો શ્રી સંતોષ દવે, શ્રી ઉમંગ દવે, શ્રી શુભમ જોશી, શ્રી દીર્ઘ પાઠક તથા જ્ઞાતિના મહિલા મંડળના સભ્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગાંધીનગરની સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ફાઉન્ડેશન સંચાલિત હેપ્પી યુથ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ વર્ગના શ્રમિક પરિવારોના બાળકોને શિક્ષણમાં મદદરૂપ થવાના ઉદ્દેશથી હેપ્પી શિક્ષા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. સોમવારથી આદ્યશક્તિ માં જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ શરૂ થઈ રહ્યું છે. તેના એક દિવસ પૂર્વે હેપ્પી શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત માં સરસ્વતીના આશીર્વાદ સાથે તારીખ 21મી સપ્ટેમ્બર રવિવારના રોજ સેક્ટર 13માં નંદનવન અનુદાનિત નિવાસી શાળા આશ્રમ શાળાના 55 બાળકોને ચોપડા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સામાજિક અગ્રણી વિદ્યા લાઇબ્રેરી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ સત્કાર્ય સાથે બાળકોને ચિત્રકળા શીખવાડવા ડ્રોઈંગ વર્કશોપ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજમિક આર્ટ એકેડમીના ફાઉન્ડર અને ડ્રોઈંગ આર્ટિસ્ટ ધાર્મિક જાની તથા એમના ધર્મપત્ની રાજકુમારી જાની પધાર્યા હતા, જેમણે બાળકોને વિનામૂલ્યે ડ્રોઈંગ શીટ અને કલર્સ પૂરા પાડીને તેઓએ ચિત્રકલા વિશે પૂરતું જ્ઞાન પૂરું પાડ્યું હતું અને ચિત્રો દોરવાનું શીખવાડ્યું હતું, જેમાં બાળકોએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો. ડ્રોઈંગ વર્કશોપના અંતે બાળકોને પાર્ટિસિપેટ સર્ટિફિકેટ એનાયત કરવા સાથે હેપ્પી યુથ ક્લબ દ્વારા ચોપડા પેનનું વિતરણ કરવામાં આવ્યું અને ચોકલેટ્સ ખવડાવી મોં મીઠું પણ કરાવાયું હતું. આ કાર્યક્રમમાં હેપ્પી યુથ ક્લબના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 18 સપ્ટેમ્બર 2025 ગુરુવારે સરગમ ગ્રુપ દ્વારા સેક્ટર 13 સિનિયર સિટીઝન હોલમાં ગરબા સુશોભન, દાંડિયા સુશોભન, આરતીની થાળી સુશોભન, રાસ ગરબા સાથે બેસ્ટ ડ્રેસની હરીફાઈ રાખવામાં આવી હતી. તેમાં 50 બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, તેમજ અમદાવાદના હર્ષિદાબેન દવેએ હૌસી રમાડી આનંદ કરાવ્યો હતો. આ પ્રસંગે પ્રેમલતાબેન મહેરિયા કોર્પોરેટર વોર્ડ 6, મિતાબેન રાવલ સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગર જિલ્લા મહિલા પ્રમુખ, જ્યોતિબેન ઠક્કર જ્યોતિ મહિલા મંડળ, પ્રતિભાબેન દવે સંસ્કૃતિ મહિલા પરિવાર પ્રમુખ હાજર રહ્યા હતા.
જ્યાં ગરબા સુશોભન પ્રથમ સંતોષબેન રાવલ, દ્વિતીય ભારતીબેન પોપટ, દાંડિયા સુશોભન પ્રથમ જયશ્રીબેન ચાવડા, દ્વિતીય જયશ્રીબેન રાવલ, જ્યારે આરતીની થાળી સુશોભન પ્રથમ વૈશાલીબેન ચાવડા, દ્વિતીય જશોદાબેન પંચાલ, રાસ ગરબા પ્રથમ રીટાબેન પરમાર, દ્વિતીય ધર્મિષ્ઠાબેન ચૌહાણ, બેસ્ટ ડ્રેસ પ્રથમ ભૂમિકાબેન વ્યાસ, દ્વિતીય સોનલબેન દવે વિજેતા થયા હતા. આશ્વાસન ઇનામ ગાયત્રીબેન મહેતાને આપવામાં આવ્યું હતું. સરગમ ગ્રુપના પ્રમુખ ભારતીબેન રાવલે મહેમાનોનું ગિફ્ટ આપી સ્વાગત કર્યું હતું અને દરેક વિજેતાને ઇનામો આપ્યા હતા. કાર્યક્રમના અંતે હર્ષિદાબેન દવેએ આભાર વિધિ કરી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.